રાજકોટમાં પીજીવીસીએલની નવી ઓફિસ શરૂ કરવાની માંગ સાથે કોંગ્રેસે વિરોધ કર્યો। 5 કરોડના ખર્ચે બનેલી બિલ્ડિંગનું ઉદ્ઘાટન ન થતા કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો। ઉર્જા મંત્રીને ઉદ્ઘાટન કરવાનો સમય ન મળતો હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો। તાત્કાલિક પીજીવીસીએલની નવી ઓફિસ શરૂ કરવાની કોંગ્રેસે માંગ કરી છે। પીજીવીસીએલે બનાવી છે માધાપર અને બેડીનાકા સબ ડિવિઝનની ઓફિસ, જ્યાં 2 મહિનાથી બિલ્ડિંગનું નિર્માણ થવા છતાં શરૂ નથી થઈ આ નવી બિલ્ડિંગ, અને જેને શરૂ કરવા માટે કોંગ્રેસે માંગ કરી છે। વોર્ડ નંબર 3 ની અંદર પીજીવીસીએલ ની જે ઓફિસ છે, છેલ્લા ઘણા ટાઈમથી લોકોને મુશ્કેલીઓ પડતી હતી। જ્યારે લાઇટ જાય, ગામડા જેવી પરિસ્થિતિઓ હાલ થઈ ગઈ હતી, ત્યારે કોંગ્રેસના અમારા પૂર્વ કોર્પોરેટરશ્રીઓએ સરકારશ્રીમાં રજૂઆત કરવામાં આવી હતી કે આ જેબીના જે પ્રશ્ન છે, લોકોની લાઇટ જાય છે, બિલ ભરવાના જે પ્રશ્ન છે, વહેલામાં વહેલી તકે ઉકેલવામાં આવે એવી અમારી કોંગ્રેસ પક્ષની માગણી હતી। પણ આજ સુધી આ બિલ્ડિંગ તૈયાર કરવામાં આવ્યું છે અને 5 કરોડના ખર્ચે આ બિલ્ડિંગ તૈયાર કરવામાં છે, પણ આ તંત્ર નિર્ભર છે। ઉર્જા મંત્રીનો ટાઈમ મળતો નથી, એટલે અમે આજે એમડીને રજૂઆત કરવા આવ્યા છીએ કે વહેલામાં વહેલી તકે આ લોકો માટે ઓફિસ ખુલ્લી મૂકવામાં આવે। જામનગર રોડ ઉપર આવેલા માધાપર અને બેડી નાકા સબ ડિવિઝનની જે નવી ઓફિસ બની રહેલી છે, તો એ ક્યારે ચાલુ કરવામાં આવશે એના માટેનું એક આવેદનપત્ર આપવામાં આવેલું છે, અને એઓએ જે આવેદનપત્ર આપેલું છે એના અનુસંધાને અમે બાકી રહેલું કામ ત્વરિત પૂરું કરી, સિવિલ કામ તો ઓલમોસ્ટ અમારું કમ્પ્લીટ થઈ ગયેલું છે, પણ એમાં આઈટી સેક્શનનું અને બીજું નાનું મોટું કામ હોય એ ત્વરિત કમ્પ્લીટ કરી અને એ આપણે આપણી જાહેર જનતા માટે ઉપયોગમાં